હેલો મિત્રો, હું છું ગોયલ મહેકબા। આજે આપણે સૂર્યકુંડની બાજુમાં આવી ગયા છે, જે પૌરાણિક અને ઐતિહાસિક સ્થળ છે અને દિવ્ય પણ છે અને ધાર્મિક પણ છે। તો ચાલો આપણે દર્શન કરીએ। નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવા કુંડની વાત કરીશું જે ઐતિહાસિક છે તેમજ ધાર્મિક સ્થળ છે। કહેવાય છે કે આ એક સૂર્યવંશી રાજાએ બનાવેલો હતો, કારણ કે રાજાને કોઢ હતો। કહેવાય છે કે આ કુંડમાં નાહવાથી રાજાનો કોઢ પણ મટી ગયો હતો। તો મિત્રો, હું વાત કરી રહ્યો છું સૂર્યકુંડની, જે સિમરધામમાં આવેલો છે। સિમર ગામને સિમરધામ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે અહીં આવા કેટલાય ઐતિહાસિક સ્થાન આવેલા છે, જેમાંથી તલેશ્વર મહાદેવનો વિડીયો પણ આપણે આ ચેનલ ઉપર અપલોડ કરેલો છે। તે હજી સુધી આપણે નથી જોયો તો તે પણ આપ જોઈ શકો છો। તેમજ સિમરધામમાં પૂજ્ય પાસે જગજન બાપુ થઈ ગયા, એમનો આશ્રમ પૂરા ભારતમાં વિખ્યાત છે। સિમર ગામની જેટલી પણ વાત કરીએ એટલી ઓછી છે। તેમાંથી જ આ એક સ્થળ છે સૂર્યકુંડ, જેમાં સ્નાન કરવાથી પાપ મટે છે તેમજ કોઢ પણ મટે છે। ગીર સોમનાથ જિલ્લામાં આવેલું તેમજ દરિયા કિનારે આવેલું આ ગામ કુદરતી સૌંદર્ય ધરાવે છે। સૂર્યકુંડની બાજુમાં રામજી મંદિર આવેલું છે, જ્યાં રામ, લક્ષ્મણ તેમજ સીતા માતા પણ સ્થાપિત છે। સૂર્યકુંડનું જ્યારે ખોદકામ કરવામાં આવ્યું તો અંદરથી હનુમાનજીની મૂર્તિ નીકળી હતી, અને કહેવાય છે કે જ્યારે મૂર્તિને બહાર કાઢવા માટે દોરડા તેમજ લોખંડની સાંકળથી ખેંચવામાં આવ્યા તો સાંકળ પણ તૂટી જતી હતી। તેથી કોઈના સુઝાવથી કાચા સૂતરથી એટલે કે કાચા દોરાથી બાંધીને દાદાને બહાર લાવવામાં આવ્યા હતા। જ્યારે હનુમાનજીની મૂર્તિ દોરાથી ઉપાડી અને લઈ જતા હતા ત્યારે દોરા તૂટ્યા તો ત્યાં દાદાની સ્થાપના કરવામાં આવી હતી। તો આનાથી મોટો ચમત્કાર તો શું હોઈ શકે? આ મૂર્તિ પથ્થર કે આરસની બનેલી નથી, પણ ખાલી રેતીની બનેલી છે। અહીં શ્રાવણની અમાસના દિવસે આખું ગામ સ્નાન કરવા માટે આવે છે તથા દાન પુણ્ય પણ કરે છે અને પિતૃઓને પાણી પીવડાવે છે। કહેવાય છે કે અહીં પીપળાને પાણી રેડવાથી તે પાણી સીધું પિતૃ સુધી પહોંચી જાય છે। આ કુંડ એટલો ધાર્મિક છે કે તેમાં ગંગાજી પોતે પ્રગટ થાય છે। જ્યારે પણ ગંગાજી આવે છે તો કુંડનું પાણી એકદમ સફેદ થઈ જાય છે। તો જ્યારે પણ આમાં ગંગાજી આવતા તો પૂજ્ય જગજન બાપુ સ્નાન કરવા જતા હતા, અને કહેવાય છે કે સ્વામિનારાયણ ભગવાન પણ આ કુંડમાં સ્નાન કરવા માટે આવેલા હતા। કેટલો છે? ખાલી તાકો જ નથી આવતો? એકને લઈ લો।
આ પાણી તમે કેમ રેડવા ને શું થાય પાણી રેડવાથી? અહીંયા રેડવાથી પિતૃદેવને પાણી પહોંચી જાય છે. આભાર. નાવાથી તો શરીર પવિત્ર થાય છે. કોઈ દેવ લોકોને પાણી ચડે છે ને માન્યતા આખું વિશ્વ કરે છે. આજુબાજુવાળા બધા ગામ આ છે નાવા ધોવા ચડાવે છે કોઈને દેવ લોકોને પાણી પવિત્ર પાણી આપણું ભોગી જાય છે. વિષ્ણુ મોક્ષ મળે છે એવું છે. આ ધામ છે બહુ સારામાં બહુ સારામાં. આમાં અહીંયા આવ્યા પછી બહુ દુઃખ શરીરમાં બધું મટી જાય છે. કોઈ ચિંતા દૂર થઈ જાય છે. આ એવું બધું વાતાવરણ છે તિમર ગામ ધામનું એવું છે. સરસ. કાંઈ લાવ્યા જ નથી. અહીંથી આ સૂર્યકુંડમાં લઈ દેવ લોકો નીકળેલા છે એમાં આપણે પધરાવેલા છે. એની અટાણે સ્તુતિ થાય છે 12 મહિનાની અંદર. બહુ સારા મારું ધામ છે ગળિયામાં તિમર. સરસ. અહીં બાજુમાં શાંતિ મંદિર આવે છે. સૂર્યકુંડ વિશે અને રામજી મંદિર વિશે આ પૂજારીને આપણને તેનો ઇતિહાસ જણાવે. જય સિયારામ. આ સૂર્યકુંડ બહુ વર્ષો જૂનો છે, જેમાંથી સ્વયં હનુમાનજી પ્રગટ થયેલા છે અને એમ કહેવામાં આવે છે કે આ કુંડમાંથી
જે હાથ પગ ધોવાથી સ્નાન કરવાથી શરીરના કોર રોગ મટી જાય છે અને બહુ જૂનવાણી મંદિર છે. રામજી મંદિર છે અને સૂર્ય મંદિર છે જે બહુ રાજા વંશી વખતનો સૂર્યવંશી વખતનો છે રામ સૂર્યકુંડ. અને આમાંથી ગંગાજી આવતા શુદ્ધ થઈ ગયા એને 3 પ્રકારનું પાણી આવતું. કયું આવતું? ગુલાબી, કેસરી ને સફેદ કારણ કે પખાડા પર રહેતો અત્યારે હાલમાં શરીરમાં તકલીફ હોય થોડું જાદુ હોય પણ તમારા દિલથી તમે પાણીથી 2 ટીપા 5 ટીપા ઊંઘવા પણ નાળીઓ કરવો તો એ તમને પવિત્ર છે. આ પાણી એ માટે પવિત્ર છે. એ માટે તમે આગળ વધો તો સારું ભાવ શ્રદ્ધા વિશ્વનું કામ લેવાનું એ કાંઈ લેવા દેવાનું આવતું નથી, કાંઈ માગતા નથી કાંઈ. મનની શ્રદ્ધાથી આપણે જે શું કે પછી તમારા મનથી કોઈ વસ્તુ આગળ વધારો તો વાત અલગ છે. એ એમ નહીં કહે કે મને તમે આ કેસ કાઢીને 5 રૂપિયા આપો. આસ્થાનું કેન્દ્ર છે. સૂર્યવંશી રાધાને શરીર આખું બગડી ગયું. દરિયામાં સમાધિ લઈ લેવાના હતા. દરિયામાં સમાધિ લઈ પછી એને સમય થઈ ગયો ને અહીંયા આવ્યા પછી ખાડો ત્યાં તો હજી ખાલી ખાડો બની જાય. એમાં હાથ પાણી ધોયા તો શરીર શુદ્ધ બની ગયું. એ કે આ પવિત્ર પાણી છે તો હું એનું આગળ કામ લઉં. તો એની આ સૂર્યકુંડ બંધાય એ સમય ચાલતો હોય નહીં ગામે પાણી નહીં હોય. પેલું જે મૂર્તિનું કાચા દોરાથી કાઢ્યું. હા જે હનુમાનજીની મૂર્તિ આમાંથી જે નીકળેલી છે આશા સૂતરના તાતણેથી નીકળેલી છે. એના માટે શું કે ઘણા પ્રયાસો કરે છે. સોરિયા લઈ આવ્યા, દોરિયા લઈ આવ્યા, પણ કાંઈ કામ નહીં. એટલે ભાઈના સપને જે આવી એને કુંવારી દીકરીના હાથે કાચા સૂતરના તાતણેથી નીકળેલા છે. અને હનુમાનજી સ્વયંને કીધેલું હતું કે જ્યાં મારું સૂતરનું તાતણ કે ઉઠે ત્યાં સુધી ત્યાં મારી બેઠક થશે. ત્યારે હાલમાં હનુમાનજીની બાપાની મૂર્તિ અમને ઓટોમેટિક પ્રગટ થયેલા છે. આમાં વિશાળ મૂર્તિ છે. આખી રેતીની બનેલી છે. આખી રેતીની છે. એમાં જ નીકળી ખાલી રેતીની જ બનેલી છે. આખી રેતીની છે. નીકળેલી પથ્થર કે આરસ કાંઈ નથી. નહીં નહીં રેતીની છે. અત્યારે એની સ્થાપના કઈ જગ્યાએ પર કરેલી છે? સ્થાપના જે રામજી મંદિરની બાજુમાં છે રાધા કૃષ્ણ મંદિર ત્યાં તળેશ્વર માતા તાલેશ્વર મહાદેવ ને રાધા કૃષ્ણ મંદિર બાજુમાં હનુમાનજી 3 મંદિર ત્રણ મંદિર ત્યાં અંદાજે છે ગામમાં રાજા સૂર્યવંશી બહાર નીકળ્યા અને શરીરના તકલીફમાંથી તો અત્યારે ખાડા ખબર છે વાત કરું કે હાથ ધોયા હતા એના પવિત્ર શરીર થઈ ગયું. એ પછી સૂર્યકુંડ બધું હોય પછી આગળ બંધાવવા માટે થઈને એને કામ લીધું તો હનુમાનજીની મૂર્તિ પ્રગટ થઈ કુંડમાંથી. એ હનુમાનજીમાં પણ આવ રહેતી આરસ એમાંથી પાછા એને કીધું કે મને સૂતરને તાતણે દરિયાથી નહીં સૂતરને તાતણે પવિત્ર કરાવો. તો બહેનોની 4 દીકરીઓ જોયા ત્યાં ફરતા ફરતા આગળ આવ્યા ત્યાં ઉત્તમ પાણી તૂટી ગયો. જય શ્રી રામ ભગવાન કી. જે આ સિમર ગામ અત્યારે કહેવાય છે તો ત્યારે તો આ જંગલ જ હશે. તો સૂર્યવંશી રાજાને જે શરીરમાં કાંઈ તકલીફ હશે તો એને શું છે કે એના શરીરનો ત્યાગ કરવા માટે એના રાજ્યમાંથી બહાર નીકળી ગયા ને ફરતા ફરતા જંગલમાં આવ્યા તો એક જગ્યાએ એને ખાડામાં પાણી જોયું. એને વિશ્રામ કરવો હતો એટલે હાથ પગ ધોયા એને પછી ઘડીક વિશ્રામ કર્યો
તો નહીંતર એને શું છે, સમુદ્રમાં જળ સમાધિ લેવાનો પ્રયત્ન કર્યો છે, પણ આ શરીર એને સારું થવા માંડ્યું. પછી એ રાજાએ એ કે ભાઈ આ તો જગ્યા કોઈ ધાર્મિક છે, એટલે અહીંયા આ સૂર્યકુંડ, અહીંયા જે કાંઈ જગ્યા છે એમાં સૂર્યકુંડ એમને રાજા સૂર્યવંશી રાજાએ બનાવ્યો. અહીંયા બાંધકામ કરાયું કેટલા વર્ષોથી. આ જંગલ જ હતું, ગામ તો હતું જ નહીં. એ ધીરે ધીરે આસ્તે આસ્તે આમાં સાઈડમાં બાજુમાં જે ગામડા હતા, ઝૂંપડા નાના નાના, એ બધા અહીંયા વતની થઈ ગયા કે આ સિંબર ધામ. તો એમાંથી આ સૂર્યકુંડમાંથી જે કાંઈ હનુમાન નીકળ્યા એ એકલી રેતીના જ છે. કોઈ આરસ નથી, કોઈ પથ્થર નથી, કોઈ એવો શ્યામી પથ્થર કે ધાંગોદરાનો કે એવો કોઈ પથ્થર જ નથી, અને એ એકલી રેતીના જ નીકળ્યા. તો એને બહાર કાઢવા માટે ગામજનો ભાઈઓએ બધા મહેનત કરી, સાકર લાવ્યા, દોરિયા લાવ્યા, પણ એ નીકળ્યા નહીં. પછી એક ભાઈને એવું થયું કે ભાઈ તમે મને આ રીતે નહીં, સૂત્રના ટાંકણે કાઢો તો હું બહાર નીકળ્યા. પછી 4 દીકરીઓ કવાર કે આને બોલાવ્યું સાથે, એ સૂત્રના ટાંગણા એને ભેટ કરીને પછી બેનો હાથ દીધો અને પછી બહાર નીકળી ગયા. તો એને હું કીધું કે આ તાગડો જ્યાં તૂટી જશે ત્યાં મારું સ્થાન રાખવાનું, ત્યાં મારી બેઠક કરવાની, પછી ત્યાંથી હટાવતા નહીં. અત્યારે એ હનુમાન હાલમાં છે, બહુ વિકરાળ રૂપ ધારણ કરેલું છે, બહુ મોટી મૂર્તિ છે, ને રાધા કૃષ્ણ મંદિર, તલેશ્વર મંદિર, ત્યાં એનું સ્થાન છે બિરાજમાન, અત્યારે હાલમાં છે. જય શ્રી રામ ભગવાન કી.